બધા જુઓ સામે. આપણે પહેલાં પણ પેલી સંખ્યા જોઈ, એમાં સરવાળો હતો, સરવાળા પછી ગુણાકારે હતો, બાદબાકી પણ હતી અને પછી જવાબ મેળવવાનો હતો. હવે છે વર્ગ અને ઘન. આપણે શીખ્યા છીએ ને વર્ગ ને ઘન? તમને વર્ગ અને ઘનની સંખ્યા શીખવાડી છે ને કે વર્ગ કેવી રીતે થાય ને ઘન કેવી રીતે થાય. તો આ સંખ્યા આપી છે હરોળ આખી. આ છે વર્ગ, આ છે ઘન અને આ એનો જવાબ છે. પડી ખબર? તો ચલો હવે નિશાલ આપણને ત્રીજી હરોળનો જવાબ કે શીખવાડશે, મતલબ ગણશે. ચલો નિશાલ ગણો તો. હમ 64 છે, વર્ગ છે. તો કઈ સંખ્યાનો વર્ગ છે નિશાલ? તો અહીંયા સરસ 8 નો. ચલો હવે 125 છે, શું છે? ઘન છે. શું છે? ઘન. શું છે? તો કઈ સંખ્યાનો છે? 125 કઈ સંખ્યાનો ઘન છે? હા, તો ઘન કરો આવી રીતે. ઘન આવશે ને ઉપર. પાંચડો ક્યાં છે? ઘન એટલે શું આવે? તગડો. પાંચડો લૂછી દો. સરસ. ચલો હવે વર્ગ અને જે સંખ્યાનો ઘન છે એનું શું કરવાનું છે? શું કરવાનું છે? ચલો. હા, કેટલો જવાબ મળ્યો? કેટલો જવાબ મળ્યો ભાઈ? કેટલાના 13 જવાબ સાચો હતો? સરસ. ચલો.